બાળકોને સાંજે લાગતી ભૂખ માટે બહારના રેડીમેડ કુરકુરે આપવાના બદલે ચાલો આજે એકદમ સહેલી રીતે માત્ર 2 કપ પૌવામાંથી ઢગલાબંધ કુરકુરે બનાવીએ, જે એકવાર બનાવી વર્ષ પર સાચવી શકાય. જ્યારે પણ બાળકોને ભૂખ લાગે ત્યારે તળી અને આપો ને, એટલે ટેસ્ટી અને વધારે હેલ્ધી. તો પૌવાના કુરકુરે બનાવવા માટે અહીં મેં 2 કપ ચોખાના પૌવા લીધા છે, જે આપણે રેગ્યુલર પૌવા બટેકામાં વાપરીએ ને, બસ એ જ. શરૂઆત પૌવાના કુરકુરે બનાવવા માટે આ બંને કપ પૌવાને એક પોળા વાસણમાં કાઢી લેવાના છે, જેથી આપણને સાફ કરવા સહેલા પડે. હવે આ પૌવા ડૂબે ને એટલું તેમાં પાણી ઉમેરવાનું અને એ પછી ઘસી અને આ પૌવાને સાફ કરવાના છે. 250 ગ્રામ પૌવામાં મેં અહીં ટોટલ 1 લીટર જેવું પાણી ઉમેર્યું. હાથથી ઘસી અને સાફ કર્યા પછી તેમાં ઉપર આ રીતે સફેદ પાણી આવી જશે, જેમાં ધૂળ અને કચરો પણ હશે. તો આ સફેદ પાણીને અલગ કરી લેવાનું અને ફરીથી આ પૌવામાં એટલું જ પાણી ઉમેરી અને એક વખત ઘસી અને સાફ કરી દેવાના અને એ પાણી કાઢી લેવાનું. ટોટલ 2 વાર સાફ કરશું ને એટલે લગભગ બધો ડોળ ઓછો થઈ જાય છે અને પૌવા ધોવાઈ જાય છે. હવે આ સાફ કરેલા પૌવાને આપણે એમ જ અલગ રાખી દેવાના છે. પૌવા છે ને તે નિતારી લીધા છે એટલે પાણીનો ભાગ સહેજ જ હશે. બધો પાણીનો ભાગ કાઢ્યા પછી ઢાંકણ ઢાંકી 1 કલાક પૌવા રાખી દેવાના. એ દરમિયાન અહીં આ કુરકુરેને ટેસ્ટી બનાવવા માટે મિક્સરના જારમાં જેટલા પ્રમાણે તીખું બનાવવું હોય ને એ પ્રમાણે આદુ અને લીલા મરચાના ટુકડા ઉમેરી દેવાના. સાથે જ અડધી ટીસ્પૂન આખું કાચું જીરું ઉમેરવાનું. ઝાડનું ઢાંકણ ઢાંકી અને પીસ્યા પછી જુઓ, ત્રણેયની આવી પેસ્ટ સરસ બની અને તૈયાર થઈ ગઈ છે. બીજી સાઈડ 1 કલાક પછી પૌવાનું ઢાંકણ ખોલતા તે એકદમ સરસ પલળી ગયા છે અને હાથ વડે ચેક કરતા સોફ્ટ થઈ ગયા છે. તો અત્યારે બીજું કંઈ જ ન ઉમેરતા આ રીતે પૌવાને એકદમ હાથથી સરસ મસળવાના અને હાથથી જ ભૂકો કરવાનો, જેથી પૌવા છે ને એકદમ સરસ મસળાઈ જશે અને ભૂકો થઈ જશે અને મેશ પણ થઈ જશે. બસ આ રીતે 1 થી 1.5 મિનિટ મસળ્યા પછી પૌવા છે ને એકદમ મસળાય આવો એકદમ પૌવાનો લોટ સરસ બંધાઈ અને તૈયાર થઈ. અને અહીં આ રીતે પૌવાને મસળવા જરૂરી છે, તો જ કુરકુરે બન્યા પછી અંદરથી સોફ્ટ અને ફરસા બને. બસ હવે આ તૈયાર થયેલા લોટમાં મસાલા કરી લઈએ. તો પીસેલા આદુ મરચાં અને જીરુંની પેસ્ટ છે ને તે ઉમેરી દે. સાથે 3/4 ટીસ્પૂન મીઠું અને તેની સાથે 1/4 ટીસ્પૂન પાપડ ખાર ઉમેરવાનું. પાપડ ખાર છે ને તે દરેક ગ્રોસરી સ્ટોરમાં સહેલાઈથી મળી જાય છે. જો પાપડ ખાર ના મળે ને તો અડધી ટીસ્પૂન બેકિંગ સોડા ઉમેરવાનું. અહીં મેં તીખું લાલ મરચું 1/4 ટીસ્પૂન ઉમેર્યું છે, જે ઓપ્શન છે. બસ હવે બીજું કંઈ જ ઉમેરવાની જરૂર નથી. ફરીથી હાથ વડે બધું એકદમ સરસ રીતે મિક્સ કરવાનું. પૌવા કોરા થઈ ગયા છે, તો આ સમયે બધું મિક્સ કરીને એ પહેલા મિશ્રણ કઠણ લાગતું હોય ને તો તેના માટે મેં 1/4 કપ પાણી લીધું છે. અહીં જોઈએ એ પ્રમાણે પાણી ઉમેરતા જવાનું અને આ મિશ્રણમાંથી એક સોફ્ટ લોટ બાંધી અને તૈયાર કરવાનો છે. ધીમે ધીમે કરી પાણી ઉમેરતા જઈ અને બાંધતા જઈ ટોટલ 1/4 કપ પાણી મેં વાપરી લીધું છે અને મિશ્રણ છે ને તે આપણે તેમાંથી કુરકુરે પાડી શકાય ને તેવું સોફ્ટ થઈ ગયું છે. આવું સોફ્ટ મિશ્રણ બની અને તૈયાર થઈ જાય ને એટલે કે લોટ બંધાઈ અને તૈયાર થઈ ગયો છે. બસ વધારે આ લોટને મિક્સ કરવાની જરૂર પણ નથી. અહીં મેં આવી ટ્રાન્સપરન્ટ પ્લાસ્ટિકની બેગ લીધી છે. તેના બદલે દૂધમાં વપરાતી થેલી અથવા રેડીમેડ પોલિથીનના કોન આવે ને તે પણ વાપરી શકાય છે. સૌથી પહેલા બનાવેલું જે પૌવાનું મિશ્રણ છે ને તે બધું સાથે લઈ આ ટ્રાન્સપરન્ટ બેગમાં અંદર ઉમેરી દઈશ. મિશ્રણની કન્સિસ્ટન્સી એવી જોઈએ કે આપણે ઇઝીલી તેમાંથી કુરકુરે બનાવી શકીએ. અહીં મીડિયમ થિકનેસનું આ મિશ્રણ બની અને તૈયાર થઈ ગયું છે ને તો તેને કોથળીમાં જ રાખી પ્રેસ કરી અને કોઈ પણ એક ખૂણે સેટ કરી લેવાનું છે, જેથી આવો સરસ કોન બની અને તૈયાર થઈ જશે. ઉપરથી આ રીતે વળવાળી અને પેક કરી દેવાનું. જરૂર લાગે તો રબર બેન્ડ પણ ભરાવી દેવાનો. હવે પ્રેસ કરી એક ખૂણામાં આ મિશ્રણ લીધા પછી સીઝર વડે એનો એક ખૂણો કાપી લેવાનો છે. મારે અહીં થોડો વધારે મોટો ખૂણો કપાઈ ગયો છે, જેથી તેમાંથી કુરકુરે પાડતા થોડા એવા થિકનેસમાં વધારે થશે. પસંદગી પ્રમાણે વધારે કે ઓછું હોલ પાડી અને પતલા કે જાડા કુરકુરે બનાવી શકો છો. હવે તડકામાં કે પછી ઘરમાં પ્લાસ્ટિકની શીટ પાથરી તેના પર આ કોનને પ્રેસ કરતા જઈ મીડિયમ સાઈઝના કુરકુરે પાડી લેવાના છે. અહીં જો સેવ પાડવાના સંચામાં તમારે સેવ પાડવી હોય, લાંબી પટ્ટી પાડવી હોય કે પછી ચકરી પાડવી હોય, કંઈ પણ રીતે તમે આ પૌવાના લોટનો યુઝ કરી શકો છો. અહીં મેં આજ તમને એકદમ સિમ્પલ રીત બતાવી છે. ધીમે ધીમે કરી અને આ કુરકુરે પડી અને તૈયાર થઈ ગયા છે. કેટલા બધા સરસ ફટાફટ કુરકુરે બની અને તૈયાર થઈ ગયા. ન કઈ બાફવાની ઝંઝટ કે ના બીજું કાંઈ. અને જ્યારે તળાય એ પછી જોજો આ કુરકુરે કેટલા ફરસા બને છે. અહીં આ કુરકુરેને 2 દિવસ મેં તડકામાં સુકવ્યા હતા એટલે એકદમ ક્રિસ્પી કડક થઈ ગયા છે. જો ઘરમાં તડકો ના આવતો હોય ને
તો ઘરમાં પંખા નીચે સૂકવી શકો છો. થોડો સમય વધારે લાગશે. 48 કલાક સુકાઈ ગયા પછી કુરકુરા એકદમ સરસ થઈ ગયા છે. સુકાઈ ગયા અને ક્રિસ્પી જુઓ કેટલા સરસ થયા છે. તો આ બનેલા કુરકુરેને તમે અત્યારે એરટાઇટ બેગમાં ભરી અને રાખી દો ને તો નોર્મલ રૂમ ટેમ્પરેચર પર બીજી વેફરની જેમ જ 1 વર્ષ સાચવી શકાય છે. અને જ્યારે પણ બાળકોને ખાવા હોય ને તો તળવા હોય ને તો તેના માટે ગેસની હાઈ ફ્લેમ પર તેલ ગરમ કરવાનું. ફ્લેમ હાઈ જ રાખી અને થોડા એવા કુરકુરે ગરમ તેલમાં ઉમેરવાના. ધીમે ધીમે કરી અને આ કુરકુરે ફૂલી જશે. બસ સેજ વાર આ રીતે ચલાવવાનું જેથી તે અંદર સુધી તળાઈ જાય અને ફૂલી એકદમ મોટા સરસ ક્રિસ્પી બની અને તૈયાર થઈ. કલરમાં પણ જુઓ ઉજળા અને કેવા સરસ થયા છે. સાઈઝમાં પણ ડબલ થઈ ગયા. બસ આ કુરકુરે લાલ ના થાય ને તેના માટે તરત જ તેને તેલમાંથી નિતારીને બહાર કાઢી લેવાના. અને પછી આ કુરકુરે તમે બનાવીને પીરસો ને કોઈને ખબર નહીં પડે કે આ તો તમે ઘરે બનાવ્યા છે. આપણે 2 કપ પૌવામાંથી જુઓ કેટલા બધા સરસ બની અને તૈયાર થઈ ગયા છે આ કુરકુરે. ડીશમાં કાઢ્યા પછી આ કુરકુરે ઉપર તમારે કોઈ પણ પેરી પેરી મસાલો કે ચાટ મસાલો સ્પ્રિંકલ કરવો હોય ને તો પણ કરી શકશો. અને નહીં તો એમ જ ખાવ ને તો પણ અંદર સ્વાદ એટલો સરસ આવશે. અને ખાવામાં તો એકદમ ફરસા અને સોફ્ટ જેથી મોટી ઉંમરના વડીલને ખાવા હોય ને તો તે ઇઝીલી ચાવી શકશે. બસ બાળકોને મન થાય ને ત્યારે નાસ્તામાં તમે તળી અને આપી શકશો. ચા સાથે ખાઓ અને પછી મને કહેજો કે આ રીત તમને કેવી લાગી. રેસીપી ખરેખર ઉપયોગી છે માટે લાઈક કરી અને શેર કરી લેજો. સાથે જ તમે અમારી કિચન સિરીઝ યુટ્યુબ ચેનલ પર નવા હો ને તો સબસ્ક્રાઇબ કરવાનું તો બિલકુલ ના ભૂલતા. જેથી આવી અનેક ઉપયોગી રેસીપીના અપડેટ્સ તમને તુરંત જ મળે. આવતીકાલે ફરી મળશે નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.